નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે, પરંતુ હવે કડક કાર્યવાહી થશે। ટ્રાફિક જંકશન પર લગાડવામાં આવેલા બોલાર્ડ હવે તોડશો તો દંડાત્મક કાર્યવાહી થશે। પીક અવર્સમાં ડાબી તરફ વળતા વાહનોની સુવિધા અને અકસ્માત ટાળવા માટે લાખોના ખર્ચે લગાવવામાં આવેલા બોલાર્ડ વાહન ચાલકોએ તોડી પાડી નિયમનો ભંગ કરવા સાથે નુકસાન પણ કર્યું છે। વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા અને અકસ્માતો અટકાવવા માટે વડોદરા સિટી ટ્રાફિક પોલીસ તેમજ વીએમસી દ્વારા સંયુક્ત રીતે શહેરના મુખ્ય અને વ્યસ્ત રસ્તાઓ પર બોલાર્ડ લગાવવામાં આવ્યા હતા। શહેરમાં સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિક અને પીવીસી સ્પ્રિંગ બોલાર્ડની કિંમત ગુણવત્તાના આધારે 300 રૂપિયા પ્રતિ પીસ હોય છે। સમગ્ર શહેરના અનેક રાજમાર્ગો પર લાખોના ખર્ચે આ પ્રોજેક્ટ કરાયો, જો કે વાહન ચાલકો જ ગફલતભરી રીતે વાહનો ચલાવી અને બોલાર્ડ તોડી રહ્યા છે। ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ, કારેલીબાગ ના રાત્રિ બજાર, ચાર રસ્તા સહિત અનેક રાજમાર્ગો પર વાહન ચાલકોએ બોલાર્ડ તોડી પાડ્યા છે। જો કે શહેર ટ્રાફિક પોલીસ હવે આ બોલાર્ડ ઉખેડી નવેસરથી બોલાર્ડ લગાવશે અને જેનો ડબલ ખર્ચ થશે। બીજી તરફ કોર્પોરેશન સાથે ચર્ચા કરી મુખ્ય માર્ગના ડાબી તરફના ટર્નિંગ પર બોલાર્ડની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના ડિવાઈડર બનાવવાનું આયોજન પણ વિચારવામાં આવી રહ્યું છે। શહેરના મુખ્ય વિસ્તારો જ્યાં ટ્રાફિક નિયમન માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, ત્યારે હવેથી જે પણ વાહન ચાલક બોલાર્ડ તોડી આગળ જશે તેની પર સીસીટીવીની બાજ નજરથી વાહન નંબર આધારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। અલકાપુરી અને આરસી દત્ત રોડ, પશ્ચિમ વડોદરાના હાઈ પ્રોફાઇલ કોમર્શિયલ વિસ્તારમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ રોકવા માટે બોલાર્ડ લગાવવામાં આવ્યા છે। ઓપી રોડ, મનીષા ચાર રસ્તાથી લઈને ચકલી સર્કલ સુધીના વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ્સ પર લેન શિસ્ત જાળવવા માટે બોલાર્ડનો ઉપયોગ કરાયો છે। કારેલીબાગ અને વીઆઈપી રોડ, પાણી ગેટ, અમિતનગર સર્કલ અને સંગમ ચાર રસ્તા તરફ જતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને ચેનલાઇઝ કરવા માટે સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવ્યા છે। શહેર ટ્રાફિક પોલીસ હવે સીસીટીવીની બાજ નજરથી કાર્યવાહી કરશે। તૂટેલા બોલાર્ડ ફરીથી લગાવવામાં આવશે અને કેટલીક જગ્યાએ કોર્પોરેશનને સાથે રાખી સિમેન્ટ કોન્ક્રીટના ડિવાઈડર બનાવવામાં આવશે। વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિવિધ જે મુખ્ય રોડ છે ત્યાં આગળ બોલાર્ડ લગાવ્યા હતા કે લાલ જાતના પ્લાસ્ટિકના રબરના થાંભલા લગાવવામાં આવ્યા હતા, પરંતુ જોઈ શકાય છે બધા ક્યાંક ને ક્યાંક તૂટી ગયા છે, થોડા રહી ગયા છે। આ વડોદરા શહેરનો વીઆઈપી રોડ છે, અહીં પણ આપ જોશો કે બધા બોલાર્ડ મોટા ભાગના તૂટી ગયા છે। જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે લોકો ગાડીઓ ચલાવે છે એ પણ ધ્યાન નથી આપતા, એના કારણે તૂટી જાય છે। બીજી બાજુ જે ટ્રાફિક સંચાલન કરવું જોઈએ તો ટ્રાફિક વિભાગના અધિકારીઓ નહીં હોવાના કારણે પણ આ તૂટી જાય છે। સારામાં સારું આયોજન કે ટ્રાફિક નિયમન થાય, ટ્રાફિક જામ ના થાય, લોકો અહીંથી વ્યવસ્થિત નીકળી શકે, પરંતુ ક્યાંક નગરજનો પણ આ બોલાર્ડને જોતા નથી। રાત્રિના સમયે કોઈ હોતું નથી, રાત્રિના સમયે તોડી નાખતા હોય છે। તો જે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસનો જે કાર્યક્રમ હતો સારામાં સારો હતો કે ટ્રાફિક ન જામ થાય અને બીજા વાહનો બાજુમાંથી નીકળી જાય, પરંતુ બોલાર્ડ બધી જગ્યાએ તૂટી જાય છે, ખર્ચો માથે પડ્યો છે। તો આ વ્યવસ્થિત આયોજન કરે અને એવું આયોજન કરે કે નાગરિકો બી સમજે અને આના ટ્રાફિક નિયમો લોકો સુધી પહોંચાડે, તેવી અમારી માંગ છે। સવાલ હવે એ છે કે જ્યારે ફરી એક વખત લગાડવામાં આવશે તો ખર્ચો આપણી પર જ વધવાનો છે કે આ જે તોડે છે તેની સામે દંડાત્મક કાર્યવાહી થાય। જે રીતના બોલાર્ડ તૂટી ગયા છે, નમી ગયા છે, ગાયબ પણ થઈ ગયા છે, તૂટવાના કારણે બધું દૂર થઈ જાય છે, તો આ એક ખર્ચો વડોદરા શહેરની જનતાનો છે ને ફરીથી લગાવશે તો ખર્ચો જનતા પર જ પડશે। પરંતુ ક્યાંક રાત્રિના સમયે અસામાજિક તત્વો કે જે લોકો ગાડીઓ ચલાવતા હોય છે, હેલફેલ ચલાવતા હોય છે, તોડીને જતા રહેતા હોય છે અને આની કોઈ નોંધ લેવાતી નથી, પરંતુ ક્યાંક કડક નિયમો કરશે અને આ બોલાર્ડ જેનાથી તૂટશે એની પાસે દંડનીય કાર્યવાહી ચાલુ કરી દેશે તો બોલાર્ડ તૂટવાના ઓછા થશે અને ટ્રાફિક નિયમન સચવાઈ જશે। વીએમસી અને ટ્રાફિક પોલીસના જોઈન્ટ વિઝિટ બાદ જે લેફ્ટ સાઈડનો રોડ ખુલ્લો કરવાનો છે એ અનુસંધાને બોલાર્ડ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ એ પ્લાસ્ટિકના બોલાર્ડ્સ ઘણી બધી જગ્યાએ તૂટી ગયા છે। એ ટુ વ્હીલર કે ફોર વ્હીલર કે મોટી ગાડીને કારણે તૂટી ગયા છે। તો હમણાં જ તાજેતરમાં થયેલી વીએમસી સાથેની મિટિંગમાં એ થોડા સ્ટ્રોંગ બોલાર્ડ્સ લગાવી અને ફરીથી ના તૂટે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો બને છે। તો હવે પછી જો નવા બોલાર્ડ્સ લગાવીશું અને જો એનું નુકસાન કરવામાં આવશે તો સીસીટીવી આધારે જે તે વાહન ચાલકને પકડી તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે।